વોઇસ ક્લિયર છે માતાજી? હરે કૃષ્ણ. સ્લાઇડ વિઝિબલ? હા પ્રભુજી છે, સ્લાઇડ પણ બરાબર છે. ઓકે, તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ તરફથી ભગવદ્ ગીતાના કોર્સમાં. આજનો દિવસ 15 અને મંગલાચરણની સાથે આજના અધ્યાયની શરૂઆત. ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामे. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ સર્વને ખૂબ ખૂબ સ્વાગત તમારા બધાનું. 15મો દિવસ. ગઈકાલના અધ્યાયની થોડીક એવી ચર્ચા કરીએ અને આજના અધ્યાયની શરૂઆત કરીશું. આપણે ગઈકાલના અધ્યાયમાં શું જોઈ ગયા? મુખ્ય પોઈન્ટ. હરે કૃષ્ણ. ખૂબ સરસ એવો અધ્યાય હતો. શું જાણ્યું આપણે? દંડોત પ્રણામ માતાજી. બોલો. હરે કૃષ્ણ. કોણ કે છે? કયો અધ્યાય હતો ગઈકાલનો? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હાલના અધ્યાયમાં આપણે જે ભૌતિક જીવનમાં રહી ગયા છે, આપણે કેવા કર્મ કરવા જોઈએ, કેવા કર્મથી આપણને શું ફળ મળશે એનું જ્ઞાન આપણને કાલે મળ્યું હતું. આપણે હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી તમારો. આપણે ગઈકાલે જોયું 3 ગુણો વિશે, જેમાં આપણને ખબર પડી કે આપણું જે મન છે એ કન્ટિન્યુઅસ 3 ગુણોના અંતર્ગત કાર્ય કરે છે અને એ કાર્યના અનુસાર આપણને અલગ અલગ ફળ મળે છે. જેમ કે અલગ અલગ યોની, અલગ અલગ લોક છે ને. આ તમામ શેના બેઝ પર ડિપેન્ડ કરે છે? તો કે ઓલી જે 3 દેવીઓ છે એના સાનિધ્યમાં આપણે જે પ્રમાણે કર્મ કરીએ છીએ એના ઉપર બધું ડિપેન્ડ છે. પણ ભગવાને કીધું છે તું આમાંથી પણ બહાર નીકળી શકીશ, તું એમાં પણ વિજય મેળવી શકીશ. શું કરવું પડશે? હરે કૃષ્ણ. શું કરશું તો પોસિબલ છે? ભગવાનની ભક્તિ કરવી પડશે, અનન્ય શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી પડશે. અનન્ય ભક્તિ કરવી પડશે. બોલો કિરણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રકૃતિના 3 ગુણોમાંથી બહાર નીકળીને આપણે શુદ્ધ સત્વ ગુણમાં જવું જોઈએ. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ સરસ. શુદ્ધ સત્વ ગુણમાં જશું તો પછી એનાથી આગળનો ચેપ્ટર આવે છે પૂર્ણ પુરુષોત્તમ યોગ. ભગવાનના હજી સમીપ જવા માટેનો યોગ. રોજ નવું આપણને એટલું જ્ઞાન મળી રહ્યું છે ને. રોજ ભગવાન આપણને રોજ એક ચાન્સ આપી રહ્યો છે. રોજ એક ચાન્સ મળે છે કે આમ નહીં તો આમ કર, આમ નહીં તો આમ કર. પણ ઇનડાયરેક્ટલી જો આપણે જોઈએ તો ભગવાન આપણને એક જ ક્લિયર કરી રહ્યા છે કે તારે આ દલદલમાંથી નીકળવાનું છે, તારે આ દલદલમાંથી નીકળવાનું છે. ઉઠ, ઉભો થા અને યુદ્ધ કર. જેની સાથે યુદ્ધ કરવાનું છે? પોતાની સાથે. શું કામ પોતાની સાથે? તો કે એક સાઈડ આપણી આ જે બોડી છે એ આપણને અહીંયા કર્મ બંધનમાં બાંધી રાખવા ઈચ્છે છે, જ્યારે કે આપણી જર્ની અંદર જે આત્મા છે એને નિશ્ચિત કરવાની છે કે આગળની જર્ની કઈ જોઈએ છે. તો આપણે કોની સાથે યુદ્ધ કરવાનું છે? આપણે આપણા જે નેગેટિવિટી અથવા તો જે એવી બાબતો છે જે આપણને અહીંયા ફસાવી રાખે છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મત, મત્સર, આ બધાથી આપણે બચવાનું છે.
અને એની માટે શું જરૂરી છે? ભગવાનના સમીપ જવું જરૂરી છે. કેવી રીતે જવાય છે? તો કે અનન્ય ભક્તિ દ્વારા, નવધા ભક્તિ જે છે એના દ્વારા જવાય છે. માતાજી, મારો વોઇસ આવે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા પ્રભુજી, આવે છે. ઓકે. તો આજનો અધ્યાય નાનો છે પણ સમજવા માટે ખૂબ મહત્વનો છે, અને જીવનમાં ઉતારીએ તો આપણને એનો લાભ અવશ્ય મળશે. અહીંયા ખૂબ સરસ રીતે રાઈટ સાઈડમાં એક પિક્ચર દેખાડ્યું છે. હું શ્લોકને વાંચું છું, ત્યાં સુધી તમે પિક્ચરનું નિરીક્ષણ કરો, પછી આપણે એની ચર્ચા કરવાની છે. શ્રી ભગવાન વાચ ઉદ્વમૂલમ અધમ શાખમ અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે. કેવું છે? શાશ્વત. શેનું વૃક્ષ છે? અશ્વત્થનું વૃક્ષ છે, જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે, તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. હવે આપણને અહીંયા એક પ્રશ્ન નિર્માણ થાય કે અહીંયા એમ કહેવામાં આવે છે અશ્વત્થનું વૃક્ષ. ત્યાં સુધી તો આપણને ખબર છે કે અશ્વત્થનું વૃક્ષ, ત્યાં સુધી તો વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ આપણે. પણ આગળ જે કીધું છે કે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ, થોડું કન્ફ્યુઝન લાગે ને? કે એના જે મૂળ છે, મૂળ તો હંમેશા જમીનના અંદર હોય, નીચે હોય, અને પાંદડાઓ ઉપર હોય. પણ અહીંયા વિરુદ્ધ કીધું છે ને? તો આપણે ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનું જયારે દ્રશ્ય જોઈએ તો ટોટલી વિરોધાભાસી છે ને? અહીંયા જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે, ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. ટોટલ વિરોધાભાસી છે ને? વ્હાઈટ બ્લેક, બ્લેક વ્હાઈટ, ખબર છે આપણને. એ પૂરું પ્રકાશમય છે, ત્યાં સૂર્યને એના પ્રકાશની જરૂરત નથી. જ્યારે અહીંયા કન્ટિન્યુઅસ આપણને દરેક બાબતની જરૂરત પડે છે. આખું વિરોધાભાસી છે. સેમ એજ અહીંયા સમજાવી રહ્યા છે. આ એક ઉદાહરણ લીધું છે આપણને સમજવા માટે. ભગવાને આપણને અશ્વત્થનું વૃક્ષ એક ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે, અને એમાં કહે છે કે જેના મૂળ ઉપરની તરફ છે. આવું જો આપણને પિક્ચર જોવું હોય કે જેના મૂળ ઉપર તરફ દેખાય અને એના પાંદડા નીચેની તરફ દેખાય, તો આ ક્યાં જોઈ શકીએ છીએ આપણે? ક્યાં આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ? જો મારે એમ જોવું હોય, કોઈ પણ એક વૃક્ષ આપ્યું, આપણી સામે કોઈ એક વૃક્ષ છે, અને મારે એને આવી રીતે જોવું છે કે એના પાંદડા મને ઉપરની તરફ દેખાવા જોઈએ, અને પાંદડા એના નીચેની તરફ દેખાવા જોઈએ, અને મૂળ ઉપરની તરફ દેખાવું જોઈએ. મારે શું કરવું પડશે? હરે કૃષ્ણ. ક્યાં જોઈ શકું હું એને? હરે કૃષ્ણ. ઝાડ પર ઊંધું લટકવું પડે. નદી કિનારે. હા, પાણીમાં એનું પ્રતિબિંબ દેખાશે. પ્રભુજી, પાણીમાં તમે પ્રતિબિંબ જોઈ શકો એનું. પ્રભુજી, હરી બોલ. શું સમજાય છે પ્રતિબિંબ જોઈને? આપણને શું શું હિન્ટ લાગે છે કે શું કહેવા માંગે છે? હરે કૃષ્ણ. શું લાગે છે તમને? શું કહેતા હશે ભગવાન? એ શું સમજાવી રહ્યા છે આપણને? આપણે ગઈકાલના અધ્યાયને અટેચ છે. હા, ગઈકાલનો અધ્યાય યાદ હશે તો આ સમજાશે. પાણીમાં સીધું દેખાય છે. પાણીમાં આપણને જે પ્રમાણે ભગવાન કહી રહ્યા છે એ પ્રમાણે દેખાય છે, પરંતુ ક્યારે? વહેતું પાણી હોય તો દેખાય કે? હરે કૃષ્ણ. પ્રભુજી, પાણી સ્થિર હોય ને ત્યારે દેખાય, એનું ઊંધું પ્રતિબિંબ દેખાય પ્રભુ, વૃક્ષનું. હા, તો હવે આપણે એને સમજીએ. જો આજે નાનો અધ્યાય છે ને, એટલે આપણે આરામથી લઈએ છીએ ક્લાસ આજનો, વધારે ફાસ્ટમાં નથી લેતા, અને સમજવું પણ બહુ જરૂરી છે આજનો અધ્યાય. તો આ જે છે, આ શું છે? ભૌતિક જગત છે. આ ભૌતિક જગત છે, અને આ આધ્યાત્મિક જગત છે જે ભગવાન કહી રહ્યા છે કે એના મૂળ ઉપરની તરફ અને પાંદડાઓ નીચેની તરફ. આ જે છે ને, આ બધું શું છે? વેદોના મંત્રો છે. આ બધા વેદો છે. આપણે જે વેદો ભણી રહ્યા છે આ વેદો છે. પણ એને જયારે સમજવું હોય, જાણવું હોય, તેની માટે આપણને શું જોઈએ છે? તો કે અહીંયા જો સ્થિર પાણી છે. કેવું છે? સ્થિર. આ સ્થિર પાણી એટલે આપણું મન. જ્યાં સુધી આપણું મન સ્થિર નહીં હોય ને, ત્યાં સુધી આપણે નહીં જોઈ શકીએ. તમે કેટલો પણ પ્રયત્ન કરી લો. તમે કહેશો, પ્રભુ હું તો 16 માળા કરતા વધારે માળા કરું છું, આખો દિવસ વાંચન કરું છું. મન સ્થિર નથી. મન સ્થિર થશે તો આપણે આધ્યાત્મિક શું છે એ સમજી શકશું. એ વગર આપણે સમજી શકવાના નથી. તો ભગવાન આ જે સમજાવે છે આપણે ફરીથી સમજીએ તો ભગવાને આ કીધું છે કે જે પાંદડાઓ છે, આ પાંદડાઓ બધા શું છે? વેદોના મંત્રો છે. તો આ વેદોના મંત્રોનો આપણે અત્યારે અધ્યયન કરી એને જીવનમાં ઉતારશું તો અહીંયા સ્થિર પાણી છે એ પ્રમાણે આપણું મન સ્થિર થશે. અને જ્યારે મન સ્થિર થશે ત્યારે આપણને આ મૂળ, એટલે એનું જે મૂળ છે, જ્યાંથી આ શરૂઆત થઈ બધી, એ એટલે પરમ
પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એમનું જે ધામ છે ત્યાં ધામમાં જવા માટે આપણે લાયકાત ધરાવશું. સમજાઈ રહ્યું છે શું કહેવા માંગે છે? કે આ બધા શાખા, આ જે વેદો છે, આ બધા વેદોનું જયારે અધ્યયન કરશું ત્યારે આપણામાં સ્થિરતા આવશે, અને સ્થિરતા આવશે ત્યારે આપણે આગળ વધી શકશું. એ વગર આપણે આગળ વધી શકશું નહીં. આપણને ઘણું બધું જ્ઞાન છે, આપણને કર્મનું જ્ઞાન છે, ભક્તિનું જ્ઞાન છે, 3 દેવીઓ માયાદેવી જે છે એનું પણ જ્ઞાન છે. પરંતુ શું લાગે છે તમને, આટલું બધું જ્ઞાન હોવા પછી આપણે હવે કેપેબલ છીએ આ બધું કરવા માટે, ભગવાનના સમીપ જવા માટે? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. લાગે છે પોસિબિલિટી? હરે કૃષ્ણ. બોલો કિરણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. ત્યાં પાણીમાં દેખાય છે ને, એ રેપ્લિકા છે. આપણે એને સાચું માની બેઠા છીએ, બાકી આ એની પ્રતિકૃતિ છે. જે સાચું છે આપણું જે ગોલોક વૃંદાવન ધામ એ ઉપર આવેલું છે. હરે કૃષ્ણ. એ ઉપર આવેલું છે એ વાત તો સાચી છે, પણ સૌથી મહત્વનું અહીંયા શીખવા જેવું એમ છે આ સ્લાઇડમાં કે જ્યાં સુધી આપણે આપણા ચિત્તને સ્થિર નહીં કરીએ ને, અત્યાર સુધી યાદ કરો ભગવાન આપણને શું કહી રહ્યા હતા ઘડે ઘડે, કે તમારા મન બુદ્ધિ બધાને મારામાં લગાડો. શું કામ મારામાં લગાડો? તો જ્યાં સુધી તમે મારામાં લગાડશો નહીં ત્યાં સુધી તમે સ્થિર જ નહીં થાવ. તમે આ શક્તિમાં છો, ભૌતિક જગતના એમાં તમે ફસાયેલા છો, અને જ્યાં સુધી તમે તમારા મનને મારામાં પરોવાવશો નહીં ત્યાં સુધી તમારું મન સ્થિર થશે નહીં, અને મન સ્થિર થશે નહીં તો તમે મારી પાસે કોઈ દિવસે આવી શકશો નહીં. એટલે અહીંયા આ પિક્ચર દ્વારા આપણને ક્લિયર થાય છે કે જે વેદો છે આ વેદોનું અધ્યયન કરી આપણે ભગવાનના સમીપ જવું હોય તો પેલા મનને સ્થિર કરવું પડશે, તો આપણે ભક્તિ માર્ગ ઉપર આગળ વધી શકશું. અહીંયા એક ખૂબ સરસ ઉદાહરણ આપણને આપવામાં આવેલું છે, જેમાં આપણને એક બ્રિજ બતાડવામાં આવેલો છે. અહીંયાથી અહીંયા જવા માટે આ એક ઘર છે ને. શું દર્શાવે છે આ બ્રિજ? હરે કૃષ્ણ. શું લાગે છે આ બ્રિજને જોઈને? એક તો છે હાઈટ ઉપર ઘણી બધી, બરાબર, અને અહીંયા બ્રિજ દેખાડો છે. શું લાગે છે? હમણાં જે પ્રભુજી કહેતા હતા. હરે કૃષ્ણ. કઠિન છે, પણ ઈ રસ્તો કઠિન છે આપણને મનને સ્થિર કરવા માટે, પણ અશક્ય નથી. ભગવાનની ભક્તિ દ્વારા આપણે ઈ કરી શકીએ. હરે કૃષ્ણ. ભગવાનની ભક્તિ દ્વારા કરી શકીએ છીએ. અહીંયા આપણે 2 પોઈન્ટ સમજી શકીએ એમ છે. બંને પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરશું. સૌથી પહેલી બાબત તો એ છે કે આ એક જે બ્રિજ છે એ બ્રિજ દર્શાવે છે કે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે, અને આપણે બધા શું કરીએ છીએ? આપણે ઉલટા માર્ગ ઉપર છીએ. આપણે જે આપણને જે કાંઈ પણ દેખાય છે, આપણા આંખોને દેખાય, આપણા કઈ ને ઇન્દ્રિય તૃપ્તિ માટે આપણને જે લાગે છે ને, આપણે એની પાછળ મોહિત છીએ. તો આપણે હંમેશા શું કરીએ છીએ? મોહમાં હોવાને લીધે આપણે એ તરફ આકર્ષાઈએ છીએ જે આપણું પતનનો માર્ગ નિશ્ચિત કરે છે. એટલે આપણે અહીંયાથી આ સમજવું જરૂરી છે. અને બીજો પોઈન્ટ એ છે કે આપણને જ્ઞાત પણ છે, આપણને ખબર પણ છે કે એક સમય પછી બધું નષ્ટ થવાનું છે, અને વાસ્તવિકતા શું છે એ પણ આપણને જ્ઞાત છે. તો પણ આપણે શું કરીએ છીએ? એની તરફ જ જઈ રહ્યા છીએ. તો આ સમજવું જરૂરી છે કે વાસ્તવિકતા શું છે અને આપણે જીવી શેમાં રહ્યા છીએ. આપણને બધું જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આપણે ભૌતિક જગતનો મોહ છોડી શકતા નથી, અને આ જ આપણી સૌથી મોટી ભૂલ છે. ભગવાન કહે છે ને, વૈરાગ્યેણ ચ ક્રિયતે. જ્યાં સુધી વૈરાગ્ય નહીં લાવો તમે, જ્યાં સુધી ડિટેચમેન્ટ નહીં થાય ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો. આ તમામ બાબતો પર લાગુ પડે છે. જીવનમાં સક્સેસ હાસિલ કરવી હોય તો એની માટે પણ આ લાગુ પડે છે. જ્યારે આપણે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય, ગોલોક વૃંદાવન જવાની ઈચ્છા ધરાવતા હોઈએ તો એની માટે આપણને આ બધું સમજવું જરૂરી છે. અને ખાલી સમજવા પૂરતું જ નહીં, તો એને જીવનમાં ઉતારવું પણ બહુ જરૂરી છે. તો એને કેવી રીતે આપણે જીવનમાં ઉતારી શકીએ અને કેવી રીતે ડિટેચમેન્ટ લાવવાનું છે, હવે ભગવાન આપણને અહીંયા ફરીથી યાદ અપાવે છે. 6ઠ્ઠા અધ્યાયનો 35મો શ્લોક શું કહે છે આપણે સમજીએ. અહીંયા આ વૃક્ષની શાખાઓ નીચે અને ઉપરની તરફ વિસ્તરે છે. ભૌતિક પ્રકૃતિના 3 પ્રકારના ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષય છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે, અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. શું કે છે અહીંયા? આ વૃક્ષની શાખાઓ નીચે પણ છે ને ઉપર પણ છે. યાદ કરો ગોલોક ચાર્ટ શું દેખાડ્યું હતું? એમાં 14 લોક, નીચેના પણ લોક છે, ઉપરના પણ લોક છે, આપણે વચ્ચે છીએ, બરાબર. અને શેના પર ચાલે છે? તો કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો. માતાજી વોઇસ ક્લિયર છે મારો? હરે કૃષ્ણ. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. શેનાથી પોષણ પામે છે? હરે કૃષ્ણ. શેનાથી પોષણ પામે છે? ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી.
શું કેમ એમ કીધું છે? ગઈકાલનો અધ્યાય યાદ કરો ફરીથી. શું કીધેલું? કે માયાદેવીના પ્રભાવ હેઠળ તમે જે કાંઈ પણ કર્મ કરો છો, જે ગુણમાં છો, એ પ્રમાણે તમારી આગળની સ્થિતિ નક્કી થાય છે. સત્વગુણ ઉપરનું લોક, તમો ગુણ નીચેનું લોક, રજોગુણ પાછા પૃથ્વી પર. એ સમજાવે છે. શું કે છે? કે ભૌતિક પ્રકૃતિના 3 પ્રકારના ગુણો દ્વારા પોષણ પામે છે. તમે જેવું કરશો એ પ્રમાણેનું પોષણ મળશે. સારું કર્યું તો ઉપર, ખરાબ કર્યું તો નીચેનો લોક. અને ઈચ્છા વ્યક્ત કરી ભોગ ભોગવવાની તો પાછું પૃથ્વી પર. હવે કે છે તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષય છે. શું કામ કીધું છે? તો કે આ જે ડાળખીઓ છે એ ઇન્દ્રિયોના વિષય, એટલે આ જે ડાળીઓ છે, આ ડાળીઓમાં પણ શું છે? આ જે વેદો છે, આ વેદ મંત્રોનો સાર છે ને, તો આપણે આગળ એ પણ છે. હવે એને પોઝિટિવ લેવું કે નેગેટિવમાં જવું એ આપણા ઉપર છે. જ્ઞાન તો ભગવાને આપણને પ્રાપ્ત કરાવી દીધું ભગવદ્ ગીતા દ્વારા. હવે આપણે એને કેવી રીતે લઈએ છીએ એના પર બધું ડિપેન્ડ કરે છે. જ્યારે આપણે એને વ્યવસ્થિત રીતે લેશું તો એક મૂળમાં જ્યારે આપણે પાણી નાખીએ તો દરેક પાંદડા સુધી પહોંચે છે. શેના દ્વારા પહોંચે છે? તો કે ડાળી દ્વારા. એટલે આપણને એને સમજવું જરૂરી છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. આપણે જે કાંઈ પણ કરીએ છીએ એના ઉપર આ બધું ડિપેન્ડ કરે છે. આપણે આગળની જર્ની ગઈકાલે આપણને કહી દીધી, એના પછી ભગવાને આપણને આ જ્ઞાન આપ્યું છે. ભગવાન ચાહત તો પહેલા પણ આપી શકતા હતા, પણ પહેલા આપત તો આપણને સમજાત નહીં. એટલે 14મા પછી 15મા અધ્યાયમાં ભગવાન આપણને ક્લિયર કરે છે કે મારું જે ધામ છે એ શાશ્વત છે. હવે તારે નિર્ણય લેવાનો છે કે તારે આ વેદોનું અધ્યયન કરી ને એ માર્ગ પર ચાલવું છે કે પછી તારે ભૌતિક જગતમાં ફસાઈને રહેવું છે. એ તારો નિર્ણય છે. હવે જેની ઈચ્છા હોય કે મારે ભગવત પ્રાપ્તિ કરવી છે, મને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે, ભૌતિક જગત શું ને આધ્યાત્મિક જગત શું એ મને જ્ઞાત થઈ ગયું છે, મારી ઈચ્છા છે, હું પ્રયત્નશીલ છું, પણ મારાથી એટલું પોસિબલ થતું નથી, તો હું કેવી રીતે એમાં આગળ વધી શકું? તો ભગવાન એનો આન્સર અહીંયા આપે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. આપણે સમજી જ ન શકીએ. કેમ ન સમજી શકીએ એની પાછળનું આપણે રીઝન સમજીએ. જ્યારે આપણે ગોલોક ચાર્ટ ભણતા હતા તો એમાં આપણને ખબર પડી કે બ્રહ્માજીનું જે લોક છે એ કેવું છે. જ્યારે ભગવદ્ ગીતા ભણતા હતા ત્યારે એમાં ખબર પડી કે બ્રહ્માજીનો 1 દિવસનો સમય કેટલો થાય છે. જેમ જેમ નીચે આવે છે એમ એમ સમય ચેન્જ થઈ રહ્યો છે, જેમ જેમ ઉપર જાય છે એમ સમય ચેન્જ છે. આપણો 24 કલાકમાં 1 દિવસ થાય છે, જ્યારે બ્રહ્માજીનો 1 દિવસ કેટલા થાય છે? આપણા કેટલા યુગો વયા જાય છે ત્યારે બ્રહ્માજીનો થાય છે 1 દિવસ અને 1 રાત. આપણે જોઈ ગયા છીએ, છે ને? તો આ બધું બહુ સમજવા જેવું છે અને બહુ મહત્વનું છે. આજ આપણને કેલ્ક્યુલેશન આપણા મગજમાં બેસતું નથી, તો વિચાર કરો ભગવાનનું જે ગોલોક વૃંદાવન છે તો એનાથી પણ ઉપર છે. આપણને આ જે બ્રહ્માજીનું જે છે સ્થાન, ત્યાં એ સ્થાન સુધીનું સમજવામાં જ આપણે ગોટાળે ચડી જઈએ છીએ કેલ્ક્યુલેશન મારતા. તો પછી ગોલોક વૃંદાવન જવાની તો વાત જ દૂર થઈ ગઈ એને સમજવાની, છે ને? અને આપણે છીએ ક્યાં? તો કે ભૌતિક જગતમાં છે ને. એની માટે આપણને ધીરે ધીરે પ્રગતિ કરવી પડશે, ત્યારે આપણને ખબર પડશે કે છે શું એક્ઝેક્ટલી. એટલે કે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં નથી કરી શકાતી. કોઈ પણ એ સમજી નથી શકતું કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે ને? પરંતુ મનુષ્યએ આ સદૃઢ મૂળ વાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રો વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. શું કે છે? સદૃઢ મૂળ વાળા વૃક્ષને. એટલે કે આ જે છે આ કયા વૃક્ષની વાત થઈ રહી છે? તો કે ભૌતિક જગતનું જે છે ને, જે આપણને એમાં ફસાવી રાખે છે, એને કટ કરીને ક્યાં જવાનું છે? ગોલોક વૃંદાવન જવાનું છે. અને શેનાથી કટ કરવાનું છે? તો કે વિરક્તિના શસ્ત્રો વડે. વૈરાગ્ય નથી ક્રિયતે. 6.35મો શ્લોક અહીંયા ફરીથી આપણને હિન્ટ કરાવે છે. શું કામ? ભૂલી ગયા હતા આપણે, ઘણો સમય થઈ ગયો, 6ઠ્ઠા અધ્યાયને ભૂલી જઈએ એટલે ફરીથી કે છે તો કે વિરક્તિના શસ્ત્રો વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. અને ત્યાર પછી ભૌતિક જગત સાથેનું આપણું જોડાણ આપણે કાપી નાખવાનું છે. એના પ્રત્યે આસક્તિ રાખવાની નથી. હવે જ્યારે આ સ્ટેજ પર આપણે આવશું કે આપણે એની સાથે ડિટેચમેન્ટ કરશું, ભૌતિક જગતની જે બધી ઈચ્છા તૃપ્તિઓના સાધનો છે એનું જ્યારે આપણે ડિટેચમેન્ટ, એને જ્યારે આપણે આપણાથી દૂર કરશું, ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછું આવવાનું ન રહે. એટલે કયું સ્થાન? તો કે ગોલોક વૃંદાવન. કેમ? તો કે એકવાર ત્યાં ગયા ને પછી અહીંયા નથી આવવું પડતું. તો કે કેમ? તો કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ ખાલી અહીંયા દુઃખાલયમાં છે ને? આપણને આનાથી પહેલા કીધું ભગવાને, દુઃખાલયમાં શાશ્વતમ. તો આ દુઃખાલયમાં છે એટલે અહીંયા ખૂબ સરસ રીતે આપણને સમજાવવા માંગે છે કે ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું ન રહે. અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે, તે જ વિસ્તાર પણ થાય છે. આ સમજાઈ રહ્યું છે?
હરે કૃષ્ણ. આ સમજાયું હશે તો આપણે આગળ વધીએ. હરે કૃષ્ણ. ન સમજાયું તો ફરી એકવાર લેવું છે કે સમજાણું છે? આ પ્રભુજી સમજાય છે. હરે કૃષ્ણ. ઓકે, તો આપણે આગળ વધીએ, કારણ કે આ બધું સમજવું બહુ જરૂરી છે. આ બધું સમજશું, જીવનમાં ઉતરશું તો આપણને ચેન્જીસ સમજાશે આપણા જીવનમાં. નહીં તો કહેશે કે અમે ક્લાસ કર્યા પણ અમને એનો કોઈ લાભ થયો નથી, પછી એવા આન્સરો મળશે. હવે આપણે આજે ચર્ચા કરી કે ભૌતિક જગતથી ડિટેચમેન્ટ કરી આધ્યાત્મિક પ્રગતિ કરવી છે તો શું ફાયદો છે આપણને. કારણ કે આપણે પહેલેથી જન્મ લીધો ત્યારથી આપણે આપણો ફાયદો જ જોતા આવ્યા છીએ. નાના હતા તો આપણે એ જોતા કે કોણ વધારે લાડ કરે છે, કોણ બધા જીત પૂરી કરે છે. આપણે એના ફેવરેટ, એ લોકોને આપણે ફેવરેટ બનાવી લેતા હતા કે મારી આ વ્યક્તિ ફેવરેટ, કેમ તો મારું બહુ ધ્યાન રાખે છે ને. મોટા થયા તો એ જ આદત આપણી આગળ વિકસિત થઈ. શું થયું તો કે મારો ક્યાં ફાયદો છે ને એ હું પેલા ગોતીશ. આ માનવ જીવનનો એટલે માનવનો સ્વભાવ છે આ, બરાબર ને. આ એ બદલી શકતો નથી, જેના લીધે આ કર્મ બંધનમાં બંધાય છે ને ઘડે ઘડે આ ભૌતિક જગતમાં ફસાયા કરે છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે આપણો શું લાભ છે. ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનું અહીંયા આપણને કમ્પેરિઝન કરીને બતાડેલું છે કે તમે જુઓ શું ફરક લાગે છે ને એ જોવાનું છે અને પછી નિર્ણય લેવાનો છે કે આમાંથી આપણી માટે શું યોગ્ય છે. ભૌતિક જગત છે તે વાસ્તવિક છે પરંતુ અસ્થાયી છે ને. વાસ્તવિક એટલે આપણે જોઈ શકીએ છીએ અને અસ્થાયી છે. શું કામ અસ્થાયી તો કે કાયમનું નથી રહેવાનું, એક સમય થશે એટલે એનું નષ્ટ થવાનું નિશ્ચિત છે. જ્યારે કે આધ્યાત્મિક વિશ્વ કેવું છે, શાશ્વત છે ને, કાયમ સ્વરૂપી છે. જ્યારે અહીંયા બ્રહ્માજીને આયુ પૂરી થઈ જાય ને તો એ બધું નષ્ટ થવાનું છે, પણ આ કોઈ દિવસે નષ્ટ થવાનું નથી. ભૌતિક જગતમાં શું છે, વાસના છે. શું કામ તો કે ઇન્દ્રિય તૃપ્તિના સાધનો માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ આ ભૌતિક જગતમાં. જ્યારે કે આધ્યાત્મિક વિશ્વમાં શું છે, ત્યાં કોઈ પ્રકારની વાસના, ત્યાં એક જ છે સાચો પ્રેમ. કોણ તો કે હું અને મારા ભગવાન. શું છે, હું અને મારા ભગવાન. બીજું ત્યાં કોઈની જરૂરત પડતી નથી. જ્યારે ભગવાન પોતે પ્રાપ્ત થઈ જાય તો બીજાની શું જરૂરત પડે આપણને. જ્યારે આપણે ભૌતિક જગતમાં શું કરે છે, આપણા લાભ માટે આપણે વાસનામાં છીએ, એટલે આપણે આપણા લાભ માટે એકબીજાના સંપર્કમાં છે. નહીં તો વિચાર કરજો, આજે તમારીથી જે કોઈ પણ કોન્ટેક્ટમાં આવી રહ્યું છે એને જો કઈ કામ જ ન હોય, ફોર એક્ઝામ્પલ હું છું, મને તમારી સાથે કઈ લેવા દેવા જ નથી, મને તમારી જરૂરત જ નથી પડે, તો હું તમારી સાથે શું કામ કોન્ટેક્ટ રાખીશ ને. આવી પરિસ્થિતિ અત્યારે આપણે જોઈએ છીએ. એટલે આપણી પાસે જે લોકો આવે છે એ લોકોને કઈ ને કઈ લાભ છે ત્યારે જે આપણી સાથે સંપર્કમાં છે. નહીં તો એની પાસે ક્યાં એટલો સમય છે જીવનમાં કે આપણને આપે એનો સમય. એટલે આ સમજવું જરૂરી છે. આપણે આ બધા પ્રોબ્લેમમાં ફસાઈ રહ્યા છીએ જે આપણને નથી સમજાઈ રહ્યું. આગળ જોઈએ તો ભૌતિક જગત છે કેવું છે, કામ ચલાવ છે. કેવું છે ભૌતિક જગત, કામ ચલાવ. જ્યાં સુધી કામ હશે ત્યાં સુધી તમારી સાથે કોન્ટેક્ટ. કામ પૂરા થઈ ગયા તમે કોણ હું કોણ, આ જ જોવા મળે છે અત્યારે આપણને, છે ને. અને પોતાના ફાયદા માટે બીજાનું નુકસાન થાય તો પણ એને કઈ ફરક પડતો નથી. મારો ફાયદો થાય છે ને પછી સામેવાળાનું ભલે નુકસાન થતું. આ કેટેગરીના લોકો અત્યારે વધારે જોવા મળે છે કલયુગમાં આપણને. જ્યારે કે આધ્યાત્મિક વિશ્વમાં શું છે, સાચું સુખ છે. તો ત્યાં કોઈ આપણે કહીએ ને કે સેલ્ફિશ નથી, કોઈ મતલબી નથી કોઈ. કેમ નથી? કારણ કે ત્યાં બધાને સમાન જ છે, બધાનું એક જ કામ છે, ભગવાનની સેવા કરવી. ત્યાં કોઈને કઈ જોઈતું નથી. જ્યારે આપણે આપણી ઈચ્છાઓ, આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ તો આપણને બધું જોઈતું હોય છે. ત્યાં તો આપણને ઇન્દ્રિય તૃપ્તિની જરૂરત જ નથી, છે ને. ત્યાં ભગવાન મળી ગયા તો બહુ થઈ ગયું. આગળ જોઈએ તો ભૌતિક જગતમાં સંબંધો છે બધા કામ ચલાવ છે, ટેમ્પરરી છે. જ્યાં સુધી જરૂરત હોય ત્યાં સુધી સંબંધો રાખે, પછી સંબંધોની કઈ જરૂરત હોતી નથી. ફોર એક્ઝામ્પલ આપણે એમ સમજીએ કે આપણા જે પૂર્વજો છે, આપણે કેટલાકને યાદ કરીએ છીએ, કેટલાકને યાદ રાખીએ છીએ. કયો, પોતાના મનને પૂછજો. તમે ક્વેશ્ચન કરો તમારા મનને, તમને જ આન્સર મળી જશે. તમારા રિલેટિવને તમે બહુ તો 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, બસ એથી પછી ભૂલી જાઓ છો. ભૂલી જાઓ છો કે નહીં? કેમ ભૂલી જાઓ છો? જ્યારે એને તો તમારી માટે ઘણું બધું કરીને રાખ્યું હતું, તો એવાને ભૂલાય કે ન ભૂલાય તો પણ ભૂલી જાઓ છો. તો આ સમજવું જરૂરી છે. કેવા સંબંધો છે, કામ ચલાવ, ટેમ્પરરી. જ્યારે કે ભગવાન સાથેનો આપણો જે સંબંધ છે એ સાચો સંબંધ છે ને. કારણ કે આપણે એમના અંશ છીએ અને એટલા માટે એ સંબંધ સાચો છે. પછી ભૌતિક જગતમાં શું છે તો કે માત્ર ઉદાસી. તમે કોઈ મનુષ્ય એવો બતાડો જે હંમેશા ખુશ હોય, કોઈ જ નહીં મળી શકે. એક મનુષ્ય એવો બતાડી દો કે જે હંમેશા ખુશ દેખાતો હોય, પોસિબલ જ નથી. કારણ અહીંયા લખીને જ આપ્યું છે દુઃખાલયમ. બધાના જીવનમાં દુઃખ છે. કોકને શેનું હશે, કોકને પ્રોપર્ટીનું હશે, કોકને ફેમિલીનું હશે, કોકને કઈક હશે કઈક ને કઈક. દુઃખ તો બધાને રહેવાના છે ને. એટલે શું છે, જોવા જઈએ તો એન્ડ ઓફ ધ પોઈન્ટ ઉદાસી. પ્રોબ્લેમ છે જ કઈક ને કઈક, શરીરનું છે, કઈક ને કઈક તો પ્રોબ્લેમ છે જ. જ્યારે કે આધ્યાત્મિક વિશ્વમાં કોઈ ઉદાસી નથી, કારણ પ્રોબ્લેમ જ નથી, કઈ કરવાનું જ નથી. ત્યાં ભગવાનના સાનિધ્યમાં જ રહેવાનું છે, બધું મળી રહી છે ત્યાં. ઇવન તમે જયારે ભક્તિ માર્ગ પર હો છો તો પણ તમને
ખાલી તમારા યોગ્ય માર્ગ ઉપર ચાલવાની જરૂરત છે. બાકી ભગવાનને ખબર છે તમને ક્યારે શું આપવાનું છે, એ સમય આવે તમને આપી જ દે છે. પછી સૌથી મહત્વનું તો કે ભૌતિક જગતમાં 4 વાસ્તવિક સમસ્યાઓ હાજર છે. કઈ 4 વાસ્તવિક સમસ્યા છે? જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ વાસ્તવિક સમસ્યા છે. આ હંમેશા બધાના જીવનમાં આવવાનું છે. જન્મ લીધો એટલે મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુની પહેલા શું થાય છે? ગરડા થઈએ છે. ગરડા થાય છે પછી શું થાય છે? બીમારીઓ લાગી જાય છે. અત્યારે તો ઘણા બધા ઓછી એજમાં જ બીમારી લાગી જાય છે. તો આના પરથી આપણને ખબર પડે છે કે આ જે વાસ્તવિક સમસ્યાઓ છે આ ખાલી અહીંયા દુઃખાલયમાં જ છે. જ્યારે આધ્યાત્મિક વિશ્વ એટલે ભગવાનના ત્યાં જશું તો ત્યાં 4 વાસ્તવિક સમસ્યાઓ ગેરહાજર છે. એટલે એકવાર ત્યાં ગયા પછી ફરી પાછું અહીંયા આવવાની જરૂરત પડતી નથી. આપણે ત્યાં બેસીને પણ નીચેનું બધું નિહાળી શકીએ છીએ. ભગવાનની આ જે બધી લીલાઓ છે એ આપણે બેસીને પણ જોઈ શકીએ છીએ કે ભગવાને બધું કેવી રીતે સેટ કરીને રાખેલું છે, કેવી રીતે બધા ડિપાર્ટમેન્ટ વેચીને રાખેલા છે. આપણે ખાલી જોવાનું કામ કરવાનું છે. પછી કયા બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે, કયા બ્રહ્માંડની અંદર કયા બ્રહ્માજી શું કરી રહ્યા છે, કોણ પૃથ્વી ઉપર કોણ શું કરી રહ્યું, બધું જોવા મળશે. ડિપેન્ડ કરે છે આપણી ભક્તિ ઉપર. જેટલી ભક્તિ સાચી એટલા આગળ પ્રગતિ. જો અહીંયા ખૂબ સરસ રીતે આપણને હજી સમજવા માટે એક સ્લાઇડ મૂકવામાં આવેલી છે. જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ આપણા તબક્કા છે. આ તબક્કાઓમાંથી બધા જ જાય છે. જે જન્મ લે છે બધાને જવું પડે છે. જન્મ લીધું, ધીરે ધીરે મોટા થઈએ, કુમાર અવસ્થામાં આવીએ, પછી યુવા અવસ્થામાં આવીએ, પછી વૃદ્ધાવસ્થામાં આવીએ, અને એક સમય આવે છે કે જયારે આ દેહને આપણે ત્યાગી દેવાનું હોય છે, છોડી દેવાનું છે. તો જેટલાય પણ જન્મ લીધો છે એની માટે આ બધું નિશ્ચિત છે. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ છે ને. તો આપણે હંમેશા આ બધું શું કામ મહત્વનું છે ખબર છે? કે આપણને ખબર છે તો પણ આપણે ભૂલી જઈએ છીએ. શું કામ મહત્વનું છે? કે આપણને એ યાદ અપાવે છે કે ભાઈ તારો જન્મ થયો છે ને તો મૃત્યુથી ડરવાનું નથી. એક સમય આવશે તારે આ દેહ ત્યાગવાનો જ છે. એટલે તું મોહિત નહીં થતો એમાં. તું તારું કર્તવ્ય કરવા આવ્યો છે ને, ફટાફટ એ કર્તવ્યમાં લાગી જાતું. તું જે કરવા આવ્યો છે એ કર. તું તારો સમય વ્યર્થ નહીં કર. એ સમજાવવા માંગે છે આ જન્મ મૃત્યુ. એટલે આપણે શું કહીએ છીએ? નહીં હમણાં નહીં, હવે હું જયારે રિટાયર થઈશ ને, જયારે હું વાનપ્રસ્થ કરીશ, જયારે હું રિટાયર થઈશ ત્યારે પછી હું કરીશ, ભગવદ્ ગીતા સાંભળીશ, ભગવદ્ ગીતાનું વાંચન કરીશ, ભાગવતનું વાંચન કરીશ. પછી એ સમય શું થાય ખબર છે? ફોર એક્ઝામ્પલ આપણી એજની લિમિટ હોય, સમજો કે 70 વર્ષ જીવવાના હોય ને 50 પછી આપણે ચાલુ કરીએ તો આપણા હાથમાં કેટલા હોય છે? 20 વર્ષ. હવે તમે કાઉન્ટ કરજો, તમે 50 વર્ષમાં કરેલા કર્મ અને 20 વર્ષમાં કરેલી ભક્તિ. હરે કૃષ્ણ. કઈ કેવું છે માતાજી? હરે કૃષ્ણ. પ્રભુજી વોઇસ બંધ થઈ ગયું. આવે છે? હા હવે આવે છે. ઓકે. તો તમે વિચાર કરજો કે તમે 50 વર્ષમાં કરેલા કર્મ અને તમારી પાસે બચેલા 20 વર્ષમાં કરેલી ભક્તિ, કેટલો મોટો તફાવત છે ને? બહુ મોટો તફાવત. એટલા માટે જયારે આપણને આ જ્ઞાત થઈ જાય છે કે જન્મ લીધું છે તો મૃત્યુ નિશ્ચિત છે, પણ એ કયા સમય આવશે એ નિશ્ચિત નથી ખબર આપણને. તો અત્યારથી આપણે તૈયારીમાં લાગી જવું જોઈએ, છે ને. એટલે આપણે આ બધું સમજવું જરૂરી છે. અને પછી આપણને એવું થાય કે મર્યા પછી કોણે જોયું છે? આવા ઘણા બધા ક્વેશ્ચનો મને થયેલા છે કે મર્યા પછી કોણે જોયું છે. અને મર્યા પછી જયારે જ્ઞાત થાય કે આ બધું કર્યું હોત તો પછી એવું થાય કે રહી ગયું, ફરી પાછું આવવું પડે ભૌતિક જગતમાં. ફરક એટલો જ છે કે અત્યારે જેમ પાછલા જન્મનું યાદ નથી ને, એમ ત્યારે અત્યારના જન્મનું યાદ નહીં હોય. એ એક પ્રોબ્લેમ થવાનો છે. તો પ્રોબ્લેમ થવા ના દેવો હોય તો અત્યારથી ભક્તિ માર્ગ ઉપર લાગવાનું છે. અને સાચું સંગઠન શું છે? તો કે મારા ભગવાન. આપણે કોઈ ગમતી વ્યક્તિ હોય એને આપણે એમ કહે કે મને તારી વગર નહીં ચાલે, અથવા તો મને તો જોઈએ જ કે ભાઈ આપણા ઓલા છે, ક્લોઝ સંબંધ છે, આ છે તે છે. આપણે બધું ઘણું આમ બોલતા હોઈએ છે ને. ફેમિલીમાં પણ મારા માતા, મારા પિતા પ્રત્યે મને બહુ પ્રેમ છે, મારા દાદા દાદી મને બહુ ગમે છે ને. મારા બાળકો વિશે મને ખૂબ લાડ છે, ખૂબ પ્રેમ છે. એ વગર તો હું રહી ન શકું. આ શબ્દો સાંભળ્યા હશે, આપણે ઇગ્નોર ના કરી શકીએ, બધાએ સાંભળેલા હોય છે ને. પણ હવે યાદ કરો, કોઈ પણ એક ફેમિલી મેમ્બર દેહ ત્યાગ થઈ ગયો, બોડી અહીંયા છે આપણી સામે, બરાબર, અને થોડીક સમયમાં લોકો શું બોલે છે ને એ સાંભળવાનું. ખાલી આ અનુભવના બોલ છે, કહું છું. જે તમારી ગમતી વ્યક્તિ હતી ને એમ તમે નામ પણ નહીં લ્યો, કોઈ દિવસે નામ પણ નહીં લો. શું કહેશો કે ચલો સમય થઈ રહ્યો છે, ફટાફટ આગળની ક્રિયાઓ પતાવીએ. આ શબ્દ વાપરવામાં આવે છે. શું કામ? પછી ખોટો અહંકાર રાખવો આપણે કે આપણું જ છે. આવ્યા પણ સિંગલ છે, જવાનું પણ સિંગલ છે. આ રિયાલિટી છે. આ કદાચ તમને મનમાં નહીં ઉતરે, આ પચાવી પાડવી બહુ મુશ્કેલ વાત છે, પણ આ સત્ય છે કે આવ્યા પણ એકલા છે, જવાનું પણ એકલા છીએ. આ તો આપણને સપોર્ટ માટે આ બધું ઊભું કરીને આપ્યું છે ભગવાને કે તું એકલો
જીવન જીવી ન શકે એટલા માટે તને આ સંગઠન બનાવીને આપેલું છે, બરાબર. પણ સાચું સંગઠન શું છે ખબર છે? આપણે અને આપણા ભગવાન. આપણે અને આપણા ભગવાન. નહીં તો તમે વિચાર કરો, તમારો પાછલો જન્મ યાદ છે તમને? કોના ઘરમાં હતા, કોના પુત્ર તરીકે આવ્યા હતા, તમારા પુત્ર કોણ હતા, કઈ યાદ છે? નથી યાદ. સેમ આવું જ થવાનું છે. ત્યારે અહીંયા પણ દેહ ત્યાગ થઈ જશે ને, બહુ તો 10 દિવસ 15 દિવસ બધા શોક કરશે અને પછી ધીરે ધીરે પોતાના કામમાં વ્યસ્ત થઈ જશે. એક સમય આવશે જયારે પેઢીની આગળની પેઢીઓ આવશે તો એ લોકો કહેશે કે આ તારા દાદા છે, ખાલી એટલું જ કહેશે, આનાથી આગળ કઈ જ નહીં કે. તમે જે કમાવીને રાખ્યું છે, જે પ્રોપર્ટી, પૈસા, બધું અહીંયા મૂકીને જવાના છો અને બધું આગળના લોકો મોજ કરશે, તો એ એમ નહીં કે મારા બાપ દાદાએ કરીને રાખ્યું એટલે હું આજે મોજ કરું છું. યાદ પણ નહીં કરે. આ વાસ્તવિકતા છે, પચાવવી અઘરી લાગે પણ આ રિયાલિટી છે. કોઈક વાર આના ઉપર વિચાર કરજો તમે. તમારે જાણવું હોય ને કે આ સત્યતા, તો થોડાક દિવસ છે ને બધાથી અલિપ્ત થઈ જાઓ. 10 દિવસ કોઈની સાથે કોન્ટેક્ટ નહીં રાખો. જો 11મા દિવસે તમને કોઈ પૂછે જ કે કોઈ નહીં પૂછે. આ રિયાલિટી છે. એટલે આ બધું પેલા અનુભવ લેવાના અને પછી નિર્ણય લેવાનો કે આપણે શું કરી રહ્યા છીએ. બરાબર છે. આ પચાવી પાડવી મુશ્કેલ લાગે પણ રિયાલિટી છે. ભગવાન હવે કહે છે જયારે આટલું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય આપણને કે આપણે આવ્યા એકલા છે, જવાનું એકલું છે અને આપણે ભગવાનના અંશ છીએ, તો ભગવાન એ આગળનું આપણને જ્ઞાત અપાવે છે કે એમનું જે ધામ છે એ અને આપણે જે ભૌતિક જગતમાં રહીએ છીએ એમાં શું તફાવત છે. તો ભગવાન કે છે મારું તે પરમ ધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે. ત્યાં સૂર્ય અને ચંદ્રની જરૂરત પડતી નથી અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા, ત્યાં એની પણ જરૂરત પડતી નથી. જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી કદી પાછા આવતા નથી. આ દુઃખાલયમાં જો તમારે ન આવવું હોય તો ભગવાનના ધામમાં જવાની તૈયારીમાં લાગી જવું જોઈએ. અને એ સ્વયં પ્રકાશિત છે, ત્યાં કોઈ પ્રકાશની જરૂરત પડતી નથી. જેવું કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ કે વીજળી, એની જરૂરત પડતી નથી. બહુ મહત્વનો શ્લોક, સ્ક્રીનશોટ કાઢી લેજો. હમણાં જે આપણે ચર્ચા કરતા હતા એ ચર્ચા અહીંયા શોર્ટમાં કરશું આપણે ફરીથી. ભગવાન કે છે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષિત. આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. શું કે છે ભગવાન? મમે વાંશે જીવલોકે જીવભૂત સનાતન. કે આ બદ્ધ જગતમાં બધા જીવો, જેટલા પણ પ્રાણી, પશુ, પક્ષી, કીટક, જે કાંઈ પણ દેખાય છે, આ બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. 5 ઇન્દ્રિય આપણને ખબર છે અને 6ઠ્ઠી આ બધાથી ચડિયાતી છે એટલે એને 6ઠ્ઠી કીધી છે. તો એ શું કરે છે? આ બધા શું કરે છે? તો કે સંઘર્ષ કરી રહ્યા છે. શેમાં? તો કે આ ભૌતિક જગતમાં મન દ્વારા સંઘર્ષ થઈ રહ્યું છે ને આપણું. અહીંયા રાઈટ સાઈડમાં એક ગજેન્દ્ર મોક્ષની કથા છે. આપણે જે હમણાં ચર્ચા કરતા હતા એ ચર્ચા ઉપર આપણે શોર્ટમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ગજેન્દ્ર નામનો હાથી હતો, આપણને બધાને આ કથા ખબર છે ને. જ્યારે મગરે એમનો શિકાર કરવાનું ચાલુ કર્યું તો પાછળ એમની ફેમિલી હતી, પણ કોઈ બચાવવા આવ્યું કે? કોઈ જ ના આવ્યું. છેવટે એમણે કમળનું ફૂલ તોડીને ભગવાનની આરાધના કરી તો ભગવાન એમના લોકમાંથી હાથીને બચાવવા માટે ઉપરથી નીચે આવી ગયા. એમને ખબર હતી કે જો ગરુડના હિસાબથી હું જવા જઈશ ને તો ગરુડ એ મનના ગતિથી ચાલે અને મન જ્યાં હોય ને એના ગતિથી ચાલે, તો ક્યાંક બીજી જગ્યાએ ન લઈ જાય. એટલે પોતાના ભક્તને બચાવવા માટે જે સ્પીડથી આવે છે એ આપણને અહીંયા જ્ઞાત થાય છે. હું બહુ શોર્ટમાં તમને સમજાવવા માંગુ છું કે આપણે આ સમજવું જોઈએ કે આપણે આવ્યા એકલા છે, જવાના એકલા છીએ, એટલે આપણે ભગવાનની ભક્તિ કરવાની જરૂરી છે. ભગવાનના સાનિધ્યમાં રહીશું તો આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. બાકી જો આપણે ભૌતિક જગતના જંજાળમાં ફસેલા રહીશું તો આપણું નુકસાન, આપણું પતન નિશ્ચિત છે. ભગવાને કીધું મમે વાંછે જીવો, આપણે બધા સનાતન અંશો છે. તો આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આ શું દેખાય છે આપણને? હરે કૃષ્ણ. તમારે કહેવાનું છે આ શું દેખાય છે? હરે કૃષ્ણ પ્રભુજી. પાણીનું ટીપું છે. પાણીનું ટીપું છે અને આ પાણી છે. હવે ભગવાન કહે છે કે તમે બધા મારા સનાતન અંશો છો, બરાબર? તો આને આપણે એવી રીતે સમજવાનું છે, આનો ગુણધર્મ અને આનો ગુણધર્મ શું છે? એક જ છે, H2O. બંને છે તો પાણી, H2O બંને. ફરક શું છે બંનેમાં? તો કે આ માત્રામાં ઓછું છે જ્યારે આ માત્રામાં વધારે છે, આ જથ્થામાં છે. તો આ જે છે ને આ ભગવાન છે અને આ જે છે
આ આપણે છીએ. એટલે ભગવાન કે છે મમે વાંશે જીવલોક જીવભૂત સનાતન, કે તમે બધા મારા સનાતન અંશો છો. તો જ્યારે આપણે ભગવાનના અંશ છીએ તો આપણે ક્યાં જવાનું છે? ભગવાનના ધામમાં. કોઈ પણ આપણે આ પાણીનો વિષય આવ્યો એટલે ફરીથી એકવાર સમજીએ આપણે. કોઈ પણ નદીનું તમે ઉગમ સ્થાન લઈ લો, ઓલ ઓવર આપણે ઇન્ડિયાની વાત કરીએ, ખાલી ઇન્ડિયામાં તમે કોઈ પણ જોઈ લો, ભારતની અંદર કોઈ પણ નદીનું ઉગમ સ્થાન જોઈ લો, છેલ્લે ક્યાં જવું પડે છે? સમુદ્રમાં જઈને મળવું પડે છે. કેટલું પણ પ્રયત્ન કરી લો, ક્યાં જવું પડે છે? સમુદ્રમાં જ જવું પડે છે. પાણી પાસેથી ઘણું કઈ શીખવા જેવું છે. આ જે નદી છે એની પાસેથી ઘણું કઈ શીખવા જેવું છે. જ્યારે શરૂઆત થાય છે ત્યાંથી તે સમુદ્રમાં જવા સુધી અડચણો કેટલી આવે છે એને, પર્વત, પહાડ, પથ્થર કઈક આવે છે એને વચ્ચે વચ્ચે નીકળી જાય છે. શું કામ? એનો ધ્યેય ક્લિયર છે, એને ખબર છે મારે ક્યાં જઈને મળવાનું છે, ધ્યેય ક્લિયર છે. રસ્તામાં ઘણી બધી અડચણો આવે છે, પણ એ શું કોન્સ્ટન્ટલી શું રાખે છે? શું કોન્સ્ટન્ટ હોય છે? એનું વહેવાનું કામ. આપણી પણ શું ભૂલ થાય છે? આપણને પણ આ જ્ઞાત થઈ જાય છે કે આપણે એકવાર ભગવાનના ધામમાં જવા માટે પ્રયત્ન કરવાનો છે. આપણે શરૂઆત તો કરીએ છીએ, પછી અડચણો આવે ને એટલે પ્રભુજી સવારે નથી ઉઠાતું, પ્રભુજી મન નથી લાગી રહ્યું, આવા આપણા એક અડથળા નિર્માણ થઈ જાય અને પછી આપણે એમાં ફસાઈ જઈએ છીએ. તો આ ધ્યાનમાં રાખવાનું છે કે નદીની જેવું રહેવાનું છે, હંમેશા એકદમ શાંત. જરૂરત પડે ત્યારે જ ઓલું કરવાનું છે, બાકી એકદમ શાંત. હા, જ્યારે આપણા વિરુદ્ધમાં કોઈ ઓલું કરે કે ભાઈ તું શું આ ભક્તિ કરે છે, કાં તો ત્યાંથી નીકળી જવાનું છે, કાં તો પછી એવા આન્સર આપવાના છે કે એ પણ ખોલીને બેસી જાય કે આને જે કીધું એ તો બધું આમ જ લખેલું છે. તો આ બે વાત બહુ મહત્વની છે જીવનમાં. આપણે આપણી તૈયારી એટલી રાખવાની છે કે કોઈ અડથળો પણ નિર્માણ કરે ને તો સામેવાળાને ક્લિયરન્સ થવું જોઈએ કે ભાઈ નહીં, મારી ભૂલ થાય છે કે હું એને આ બધું કરવા નથી દેતો. તો આ આપણું જીવનમાં ધ્યેય હોવો જોઈએ કે શું છે? નદી જ્યારથી ઉગમ થાય છે તો એને સમુદ્રમાં જઈને મળવાનું છે. એવી જ રીતે જયારે આપણે ભગવાનના સનાતન અંશો છે તો આપણે પણ ભગવત ધામમાં જવાનું છે. આ આપણને જ્ઞાત હોવું જોઈએ. અહીંયા ફરીથી હજી એક ઉદાહરણ આપણને આપેલું છે. જયારે આપણે હવે ઠંડીના દિવસો આવ્યા, ઘણા બધા લોકો તાપણું કરશે, તાપણું કરીએ ત્યારે આપણે જોઈએ છીએ કે નીચે અગ્નિ જળહળતી હોય અને જયારે એમાં કોઈ લાકડું એમાં મૂકવામાં આવે અથવા તો કોઈ લાકડી દ્વારા એને આમ સરકાવવામાં આવે તો ઘણા બધા તણખલા ઉડે. બસ આ તણખલા ઉપરથી આપણે એ સમજ, આ તણખલા એટલે આપણે છીએ અને આ એટલે ભગવાન છે. જો અહીંયા રાઈટ સાઈડમાં આપણને કીધું છે કૃષ્ણ સચ્ચિત અને આનંદ જથ્થો છે ને, એ ભગવાન. અને આ તણખલા સ્વરૂપે જે છે એ જીવંત અસ્તિત્વ, ગુણવત્તામાં સમાન છે પરંતુ જથ્થામાં નથી. બરાબર છે? તો આ આપણી ઇમેજ, આ આપણી ઓળખ. બરાબર? આપણે બધા મિથ્યા અહંકારમાં છે ને એમાંથી નીકળવા માટે આ ઉદાહરણ છે આપણી માટે. આપણે ભગવાનના અંશો છીએ, આપણે ભગવાનના દાસ છે ને આપણે એના માર્ગ પર ચાલવું જોઈએ. જયારે આપણે શું કરીએ છીએ ભૌતિક જગતમાં, આપણે એમ સમજીએ છીએ કે આપણે અહીંયા ભોગવવા આવી રહ્યા છે, ચલો ને એન્જોયમેન્ટ કરી લઈએ. આપણી ભૂલ છે. આટલું ક્લિયર છે? તો આગળ વધીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જેવી રીતે પવન જેવી રીતે પવન સુગંધથી એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમાં જીવ આ જગતમાંના પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. કયો અધ્યાય યાદ આવે છે? બીજો અધ્યાય. શું કે છે? કપડાની જેમ ચેન્જ કરે છે શરીર. ભગવાન એ જ કે છે શરીર તો ચેન્જ કરે છે પણ એના વિચારો લઈ જાય છે, ઈચ્છા લઈ જાય છે. કોણ લઈ જાય છે? તો કે ઓલી આત્મા. એ અહીંયા કે છે કે પવન શું કરે છે? સુગંધથી, જે સુગંધ હોય એને એક સ્થળેથી બીજા સ્થળે સુધી લઈ જવાનું કામ કરે ને, એવી જ રીતે આત્મા શું કરે છે? આત્મા એ શું કરે છે? જે આપણા વિચારો છે, જે આપણી ઈચ્છાઓ છે એ લઈને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. એટલે ધ્યાનમાં રાખજો, તમે જેવી ઈચ્છા રાખશો એવું આગળનું તમને ગતિ મળશે. એટલે આ શક્તિ કોના પ્રત્યે રાખવાની છે અને કોના પ્રત્યે આપણે આ શક્તિ રાખવાની નથી, આનો નિર્ણય આપણે લેવાનો છે. આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. આવી ગયો બીજો અધ્યાય યાદ આપણને. ભગવાને બીજો અધ્યાય યાદ અપાવી દીધો આપણને કે જેમ આપણે કપડા ચેન્જ કરીએ છીએ એવી રીતે આ બોડી છે એ આત્મા ચેન્જ કરે છે. ક્લિયર? મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જે પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે, તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે આ સર્વ જોઈ શકે છે. કોણ સમજી શકે? તો કે જેને આ 3 ગુણો ખબર છે. કયા ગુણમાં રહેશું તો શું પ્રાપ્ત થશે આ ખબર છે, કયા કર્મ કરશો તો શું બંધન લાગશે એ ખબર છે. એ આ બધું જે જાણતું હોય એ જ આ સમજી શકે છે કે અહીંયાથી કેવી રીતે બચીને બહાર નીકળવાનું છે. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા, આત્મ સાક્ષાત, ઓકે 2 વાર થઈ ગયું છે.
આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે અને શું થવાનું છે. આ કઈ જ જોઈ શકતા નથી. આપણને ભગવાને ઘણા બધા સમય આપણને એમ થાય કે આપણને આપણા ફ્યુચરની ચિંતા હોય છે ને, ભવિષ્યની ચિંતા હોય, તો ભગવાન અહીંયા આપણું ભવિષ્ય આપણા જ હાથમાં આપી દીધું છે. આપણને શું લાગે કે ભગવાન એમના હિસાબથી આપણને ભગવાને બધું આપણા હાથમાં આપી દીધું છે કે તારી જે ઈચ્છા છે ને એ ઈચ્છા તને આગળની ગતિ અપાવશે. તું જેવા કર્મ કરીશ ને એ કર્મ પ્રમાણે તારી ગતિ થશે. એ જ અહીંયા સમજાવે છે. અને જે આત્મ સાક્ષાત્કાર એટલે શું, જેને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, જેને વાસ્તવિકતા શું છે એ ઓળખતા આવડી ગઈ છે, જેને સમજમાં આવે છે કે આપણે ક્યારે કયા ગુણોમાં હોય છે, ક્યારે કયા કર્મ કરવાના છે, જેને આ જ્ઞાન થઈ ગયું છે ને એ લોકો જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. બાકી જે લોકો ખાલી જ્ઞાન લઈ સાંભળીને છોડી દે છે એ લોકો કોઈ દિવસે સમજી નથી શકતા કે આપણી સાથે થઈ શું રહ્યું છે. પછી દુઃખી થાય છે અને કે છે મારી સાથે જ આમ કેમ, હું જ કેમ. પણ યાદ નથી કરતા કે ભગવાને જ કીધેલું કે જેવી તારી ઈચ્છા એ પ્રમાણે તારા કર્મ, એ પ્રમાણે તું આગળની બધી ગતિઓ તારી થશે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક બીજ વાવીને આવી રહ્યા છીએ. રોજના રોજ આપણે કંઈક ને કંઈક વૃક્ષની જેમ બીજ વાવીએ છીએ. ફળ આગળ જઈને પ્રાપ્ત થવાનું છે. હવે આપણે યાદ આવવું જોઈએ કે આપણે જયારે બીજ વાવીએ છીએ ત્યારે શેનું બીજ વાવીએ છીએ એ આપણને યાદ રહેવું જોઈએ. તો આપણને ખબર પડશે કે આપણે શું ભૂલ થાય છે. તો એ આત્મ સાક્ષાત્કાર કે ખબર છે શું કરવાનું છે ને શું નથી કરવાનું. શેનું બીજ વાવશું તો શું ઉગશે, કાંટાનું વાવશું તો કાંટા જ ઉગશે જે આગળ જઈને પ્રોબ્લેમેટિક થવાના છે. જ્યારે આપણે કોઈ યોગ્ય બીજ વાવશું તો આપણને એનું યોગ્ય ફળ મળશે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે શું કરવાનું છે ને શું નથી કરવાનું એનું જ્ઞાત હોવું જરૂરી છે. નહીં તો આ ગતિઓમાં આપણે હંમેશા ફસાયા કરવાના છીએ. આ જેટલી પણ યોનિઓ ને બધું છે, આ જે ચક્ર છે આ ચક્રમાં આપણે કન્ટિન્યુઅસ ફસાયા કરવાના છે આપણા કર્મના હિસાબથી. ભગવાન કહે છે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિ દ્વારા તેઓ ભ્રમણ કક્ષામાં રહે છે. કયો શ્લોક યાદ આવે છે? હરે કૃષ્ણ. કયો શ્લોક છે? હું તમને કહી દઉં, મોતીની માળા. કયો શ્લોક છે? મત્ત પરતરમ કિંચી નાન્યદસ્તિ ધનંજય. યાદ અપાવ્યું ને ભગવાને આપણને ફરીથી કે હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિ દ્વારા તેઓ ભ્રમણ કક્ષામાં રહે છે. ને તમે વિચાર કરજો, પૃથ્વી અને જેટલા પણ ગ્રહ ને નક્ષત્ર ને આભા મંડળ ને બધું છે આ હવામાં છે ને. છેના નીચે કઈ બેઝ કઈ લગાડી રાખ્યું છે? કઈ આમ ટેકો બીકો લાગે છે કે ટેકા ઉપર હોય લાગે છે એવું કઈ? તો ભગવાન કે છે આ બધું મેં મારા હિસાબથી સર્જન કરીને બધાને મેનેજ કરીને રાખેલા છે. હું ચંદ્ર થઈને સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. આપણે ખૂબ સરસ રીતે જાણીએ છીએ કે કોઈ બી એક ફળદ્રુપ જમીન હોય એ જમીન ઉપર હું જે કાંઈ પણ વાવું, હવે હું જે બીજ વાવું એ એનું જ ત્યાં વૃક્ષ અને ફળ મને મળશે. એવું નથી ને કે મારી ઈચ્છા છે કે મને કંઈક મીઠું કોઈ ફળ ખાવું છે અને એમાં કારેલા ઉગ્યા. એવું ક્યારે જોયું છે આપણે? કોઈ ફળનું મેં બીજ વાવ્યું અને કારેલા ઉગ્યા હોય? જે વાવશું એ જ આવશે. ખાલી એમાં રસ પ્રદાન કરવાનું કામ ભગવાન કે છે હું કરું છું. સેમ એજ આપણી માટે મહત્વનું છે. આપણે શું કરી રહ્યા છે? જો ભગવાને કીધું છે કે તું જે કરીશ એનું તને ફળ મળશે, પણ એ ફળ ક્યારે આપવાનું ને એ ભગવાનના હાથમાં છે. ખરાબ કર્મ કરશું તો આપણને એમ થાય કે ખરાબ કર્મ જે કરી રહ્યા છે, અત્યારે ઘણા બધા લોકોને એવું થાય કે જે ખરાબ કર્મ કરે છે એ બધા તો બહુ એન્જોયની લાઈફ જીવે છે. આપણને એવો પ્રશ્ન થાય કે એ લોકો તો બહુ એન્જોયની લાઈફ જીવે છે અને જેની પાસે નથી એ તો બિચારા જે ભગવાનના માર્ગ પર છે એ લોકોને તો દુઃખ જ છે. આની પાછળનું કોઈ દિવસે રીઝન જોયું તમે શું કામ એવું છે? તો જેના જીવનમાં દુઃખ છે ને એ સીધો ભગવાનના માર્ગ પર ચાલે છે, સીધો ભગવાનના સાનિધ્યમાં જાય છે, ભગવાન પાસે રડે છે અને આજીજી કરે છે, પણ છેલ્લે જાય છે ભગવાનના સાનિધ્યમાં કે આપણું કોઈ નથી ભગવાન સિવાય. એટલે એ સીધો ભગવાનના માર્ગ પર ચાલે છે. ત્યારે ઓલા પૈસા વાળાઓ છે ને એ લોકો મોજ શોખમાં ફસાયેલા છે, એ લોકો હજી કર્મના બંધનમાં બંધાય છે અને ફરી પાછા આવવાના છે. આ ફરક છે બંનેની અંદર. આ ઓળખતા આવડવું જોઈએ કે ભગવાન જ્યારે જ્યારે દુઃખ આપે છે તો એનો અર્થ એ છે કે ભગવાન ઈચ્છે છે કે તું આવી જા મારી પાસે, તો આ ભૌતિક જગતમાં આ શક્તિ નહીં રાખ. અને આપણે શું કરીએ છીએ? ભગવાનને જ કહીએ છીએ કે ભગવાને મારી સાથે જ કેમ આમ કર્યું. આ આપણા ઉપર ડિપેન્ડ છે. આ જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ને ત્યારે આવા વિચારો તરત ખબર પડે આપણને કે આપણે કયા લેવલ ઉપર છીએ. તો અહીંયા કે છે કે ચંદ્ર થઈને હું જ બધી વનસ્પતિઓમાં રસ પ્રદાન કરું છું. તો કે આ રસ દેવાનું કામ પણ ભગવાન દ્વારા જ થઈ રહ્યું છે ને. એ તો જમીનની માટી તો એક સમાન છે, પાણી તો આપણે એક સરખું આપીએ છીએ, ખાતર પણ આપણે એક સરખું નાખીએ છીએ, તો પણ બે અલગ અલગ વૃક્ષ પર અલગ અલગ ક્વોલિટીઓના ફૂલ ફળો આવે છે ને, શાકભાજી ને ફળ નિર્માણ થાય છે. તો
તો કે એના અંદરનો જે ટેસ્ટ છે ને એ ટેસ્ટ આપવાનું કામ મારા દ્વારા થાય છે. તમે હજી એક વિચાર કરજો, જયારે પૂનમ થાય છે, હવે અહીંયા ચંદ્રનો પ્રકાશની વાત કરશે ને ચંદ્ર થઈને, તો હજી એક વાત કરજો, જયારે પૂનમ અને અમાસ આવે છે ત્યારે ભરતીને ઓટ આવે છે, શેના બેસ પર આવે છે? એના બેસ પર જ આવે છે. તો બધું ભગવાન દ્વારા જ છે. ફરીથી ભગવાને આપણને અહીંયા યાદ અપાવે છે, બધું મારા દ્વારા છે, તું કણ કણમાં મને જોઈ શકે છે. હવે ડિસિઝન તારે લેવાનું છે કે તું આને એક્સેપ્ટ કરી શકે છે કે નથી કરી શકતો. આગળ કે છે, હું જીવ માત્રના શરીરમાં જઠરાગ્નિ એટલે વૈષ્ણવ છું, અને હું શ્વાસ પ્રવાસમાં રહીને 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. 4 પ્રકારના અન્ન ખબર છે? 4 પ્રકારની કઈ વાત થઈ રહી છે? હરે કૃષ્ણ. આપણને ભૂખ લાગે, આપણને કેવી રીતે ખબર પડે? જ્યારે આ જઠર અગ્નિમાં અગ્નિ જ્યારે વધારે ઓલી થાય ને, ત્યારે આપણને ઈચ્છા થાય કે મને પેટમાં કઈ થાય છે. શું થાય છે? તો કે ભૂખ લાગી છે, ત્યારે ખબર પડે. અને જયારે આપણે બેસીને ભોજન કરીએ તો જયારે ઠંડી થાય ને, ત્યારે એમ થાય કે ભાઈ પેટ ભરાઈ ગયું મારું. પછી એને જે પચાવવાનું કામ છે, વિચાર કરો તમે, અંદર મશીન લગાડ્યા છે પચાવવા માટે, એની મેળે પચન ક્રિયા થાય છે ને? તો બધું તમારા બોડીનું જે સ્ટ્રક્ચર છે ને, એના ઉપર ડિપેન્ડ છે, તમારા ખાવા ઉપર, કે તમે શું ખાવ છો ને, તમે એને કેટલું પચાવી શકો છો ને, એના ઉપર ડિપેન્ડ છે. તો આ પચાવવાની જે ક્રિયા છે, ભગવાન કહે છે મારા દ્વારા થાય છે. એ તારા મન પ્રમાણે નથી થતું, એ મારા દ્વારા થાય છે. તમને બધાને ખબર છે, જયારે વરસાદની સિઝન આવે તો આપણી પાચન ક્રિયા સ્લો થઈ ગઈ હોય ત્યારે ખબર છે? આ બધું ભગવાન દ્વારા જ છે. બધું પ્રકૃતિના આધીન કરીને આપણને મોકલાવેલું છે અહીંયા, કે તું કાંઈ બી કરીશ ને તો તને આજ બધું ફોલો કરવાનું આવશે. એટલે તમે ભગવદ્ ગીતા જયારે વાંચશો ને, તો તમે કઈ પણ ફિલ્ડ લઈ લો, પછી ડોક્ટરની ફિલ્ડ હોય કે કઈ પણ ફિલ્ડ હોય, બધા માટે આ ભગવદ્ ગીતા મહત્વની છે. આ ડોક્ટરના લગતો વિષય છે. તો ભગવાન એ જ કહે છે કે પાચન કરવાનું કામ પણ હું જ કરું છું. શું પાચન? તો કે આપણે જે ખાઈએ છીએ, જે પીએ છીએ છે ને, જે આપણે અલગ અલગ જે પ્રકાર જોઈએ છે ખાવા પીવાના, અમુક આપણે રસ દ્વારા લઈએ, 4 પ્રકારના રસ આપણે કહીએ છીએ, અમુક રસ દ્વારા લઈએ, અમુક ચાટીને લઈએ, અમુક ચાવીને ખાઈએ. તો આ બધું જે કાંઈ છે, આ બધાનું પાચન કોણ કરું છું? ભગવાન કહે છે હું જ કરું છું, આ જઠર અગ્નિમાં રહીને. બાકી તારાથી તો કાંઈ થતું નથી, તો નિમિત્ત માત્ર છે. હું દરેક જીવના હૃદયમાં રહેલો છું, અને મારાથી સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા છું, અને હવે સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. તું કોઈ પણ વેદ ઉપાડી લઈશ ને, તો એમાં તને મારા વિશેનું જ જ્ઞાન મળશે. તું કયા પણ વેદો ઉપાડ, તને એન્ડ પોઈન્ટ તો હું જ દેખાઈશ. ભગવાન એમ કે છે. અને ભગવાન કહે છે કે હું દરેકના હૃદયમાં રહેલો છું, શિરોદક્ષાય વિષ્ણુ તરીકે. અને મારાથી જ, જો ભગવાને ફરીથી આપણને કહે મારાથી સ્મૃતિ, એટલે કે તમને કઈ યાદ આવે છે ને, તો એ મારાથી હું જ યાદ અપાવું છું તમને. અત્યારે આપણને શું યાદ અપાવ્યું કે ભાઈ ભગવદ્ ગીતાના ક્લાસ આવી રહ્યા છે, જોઈન્ટ કરો. જોઈન્ટ કરે આપણે બધા. આજે દિવાળીના પર્વ ચાલી રહ્યા છે, તો પણ અત્યારે જે લોકો જોઈન્ટ છે, આ બધાને સ્મૃતિ કોણે અપાવી? ભગવાનના દ્વારા. કે ભગવાન ઈચ્છે છે કે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરીને તું મારી આગળ આવવાનો પ્રયત્ન કર. જ્ઞાન, જ્યાં સ્મૃતિ આવી, તમે બધા જોઈન્ટ કર્યા ક્લાસ, જ્ઞાન મળી રહ્યું છે. એક દિવસ પણ ખાડો નથી પડી રહ્યો, રોજના રોજ જ્ઞાન મળી રહ્યું છે આપણને. તો આ કોના દ્વારા થાય છે? ભગવાનના. અને વિસ્મૃતિ, વિસ્મૃતિ એટલે ભૂલાવી દે છે. શું કામ ભૂલાવી દે છે? પાછલા જન્મમાં ઘણા બધા ખરાબ કર્મો થયા છે ને, ફરી પાછા ન થાય ને, એટલે બધું ભૂલાવી દીધું છે, કે ફરીથી ખરાબ કર્મ કરતો નહીં, હવે તું યોગ્ય માર્ગ ઉપર ચાલ. આપણને એટલા માટે યાદ નથી અપાવતા કે આપણે કાલે શું ખાધું છે ને પરમ દિવસે શું ખાધું છે, એટલા માટે યાદ નથી અપાવતા ભગવાન. કારણ કે જો આપણે યાદ રાખશું તો આપણે પતનમાં જશું. શું પતનમાં જશું એ પણ સમજીએ. ફોર એક્ઝામ્પલ, સમજો કોઈ મારો મિત્ર છે અને મારી સાથે કઈ ખોટું વ્યવહાર કર્યું. હવે મને આ યાદ છે, તો હું શું કરીશ? બદલો લેવાની ભાવના, કે એને મારી સાથે આમ કરેલું ને પાછલા વખતે, હવે હું એની સાથે બદલો લઈશ. આ ન થાય, કર્મનું બંધન ન બંધાય, ફરી પાછા આ દુખાલયમાં ન ફસાય, એટલા માટે ભગવાન આપણને વિસ્મૃતિ, બધું ભૂલાવી દે છે. તો તમે વિચાર કરજો, કોઈ પણ બાળક છે, જન્મ થાય, જો પ્રકૃતિના સંપર્કમાં આવે, શું કામ રડે છે? કોઈ દિવસે આવો વિચાર કર્યો છે કે બાળકનો જન્મ થાય, બાળક જેવો ગર્ભાશયમાંથી બહાર આવે, રડવાનું ચાલુ થાય, શું કામ રડે છે ખબર છે? પાછલું બધું ભૂલાવી દે. અને ભગવાનને જ કીધું કે હું ફરી પાછો આવ્યો આ ભૌતિક જગતમાં, એટલા માટે રડે છે કે મારે નહોતું આવવું અહીંયા, પાછો ક્યાં આવી ગયો હું? ભૌતિક જગતમાં. અને ત્યારથી પછી પાછું બધું ભગવાન ભૂલાવી દે છે ને, એટલે ફરી પાછા આપણે કર્મના બંધનમાં બંધાઈએ છીએ. તો એટલે ભગવાન એ જ કહે છે કે સ્મૃતિ, જ્ઞાન, વિસ્મૃતિ બધું મારા દ્વારા જ આવે છે. અહીંયાથી તું ખાલી નિમિત્ત માત્ર છે. એટલે તારું કામ એટલું જ છે કે મારા માર્ગ પર ચાલ, તું યોગ્ય સ્થાન પર પહોંચીશ. બાકી તો ભૌતિક જગતમાં ફસાયા કરીશ. અને કેવી રીતે જઈ શકે? તો કે વેદોનું જ્ઞાન લઈને. જેટલા પણ વેદો છે, આ વેદોનું તું જ્ઞાન લઈશ તો બી તને એ જ જ્ઞાન મળવાનું છે જે હું તને ભગવદ્ ગીતા દ્વારા પહોંચાડી રહ્યો છું. તમે આ વેદોના ડીપમાં જશો તો તમને એ જ જ્ઞાન આવશે. તમે કોઈ પણ કહીએ ને આપણે ગરુડ પુરાણ વાંચી લ્યો, બ્રહ્મ પુરાણ વાંચી લ્યો, કયું પણ પુરાણ વાંચી લ્યો, એન્ડ પોઈન્ટ તો તમને ભગવાન કૃષ્ણ જ દેખાશે.
ધ્યાન ચૂકશો નહીં. અહીંયા શું કહેવા માંગે છે? આ સ્ટોરી આપણે પહેલા લીધેલી છે, પણ થોડીક એવી સમજીને આપણે આગળ વધીશું. અહીંયા શું છે કે ગોલ, એમનો જે ગોલ છે ગોલ ક્લિયર છે. શું ગોલ છે? ધનુર્ધાર છે, ક્ષત્રિય ધર્મ છે. ક્ષત્રિય ધર્મનું કામ શું હોય? ધર્મ માટે યુદ્ધ કરવું. યુદ્ધ શેનાથી કરવાના છે? તો એમની પાસે જે હથિયાર છે, જે વેપન છે, એ છે ધનુષ્યબાણ. ધનુષ્યબાણ ચાલે શું? તો કે નિશાના પર લાગવું જરૂરી છે. એટલે એમને શું નિશાનો હતો? તો કે ઓલા પક્ષીની આંખ ને ઓલા માછલીની આંખ વીંધવાનું એમનું ગોલ હતું. અચીવ કરી લીધું. ક્યારે? સતત પ્રયાસ, સતત પ્રયાસ, સતત પ્રયાસ. 6.35 બરાબર, ત્યારે પોસિબલ થયું. અને શું? તો કે ગોલ ક્લિયર હતો કે મારે આ જ કરવાનું છે. આપણો ગોલ શું થાય છે? ગોલ તો ક્લિયર હોય છે આપણો કે ભગવત ધામની પ્રાપ્તિ, પણ પ્રયાસ કરતા નથી અને ક્યાંક ને ક્યાંક આપણે ભટકી જઈએ છીએ. તો એ ભટકવાનું નથી. અને ભટકવા ન દેવું હોય તો જેમાં અહીંયા દ્રોણાચાર્ય જે કર્મ કરે છે ને એ પ્રમાણે આપણા જીવનમાં ગુરુ હોવા જરૂરી છે. આપણે પણ કોઈ આવી રીતે દ્રોણાચાર્યની જેમ કોઈ ગુરુ બનાવવા પડશે. જ્યારે જીવનમાં ગુરુ હશે ને તો આપણો આ ધ્યેય નિશ્ચિત થશે કે આપણે ગોલોક વૃંદાવન જવાનું છે. અને એની માટેના પ્રયાસો આ લોકો આપણે આગળથી કરાવી લે છે કે તું શું ભક્તિ કરે છે એનું મને સમજાવ. પછી આપણા ઉપર વોચ રાખે કે ભાઈ આની ભક્તિ કેવી ચાલુ છે, વ્યવસ્થિત ચાલુ છે, ક્યાંય ભટકી તો નથી રહ્યો ને? ભટકવા જેવું લાગે તો બોલાવી લે, આવી જા, શું થયું મને કે. પછી આપણને સમજાવે ને કે જો આ સ્થિતિ આમ છે, આનું આમ છે, બધું સમજાવે કે, અને પાછું આપણને યોગ્ય માર્ગ પર લાવે. એટલા માટે ભક્તિ માર્ગ મહત્વનો છે. અને શેના દ્વારા? તો કે ગુરુ શિષ્ય પરંપરામાં આવતા ગુરુના દ્વારા. એટલે જીવનમાં ગુરુનું મહત્વ છે. તો જેવી રીતે આમનું સક્સેસફુલ કેવી રીતે થયા? તો કે જ્ઞાન લીધું અને ક્લિયરન્સ હતું. આપણે શું કરીએ છીએ? જ્ઞાન લઈએ છીએ છોડી દઈએ છીએ. આપણને ક્લિયરન્સ નથી, આપણે એની માટે કટિબદ્ધ નથી થતા, પ્રયત્ન નથી કરતા, એટલે આપણને સક્સેસ થતું નથી. આ ભૌતિક માટે પણ જરૂરી છે ને આધ્યાત્મિક માટે પણ જરૂરી છે. આ જ રૂલ્સ ફોલો થાય છે, આ જ રૂલ્સ લાગુ થાય છે. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. જેને હવે આ જ્ઞાત થઈ જાય છે એનું ધ્યેય એક જ હોય છે કે ભગવત પ્રાપ્તિ. ભગવાનના સાનિધ્યમાં સીધા વયા જાય છે. સવારે ઉઠે તો ભગવાન, રાતના સુતા હોય ત્યારે પણ ભગવાન જ યાદ આવે. એનો અર્થ એવું નથી કે ભૌતિક જગતનું બધું છોડી દેવાનું છે. ભૌતિક જગતમાં જીવન વ્યતીત કરવાનું છે, પણ ભગવાન કે છે જેમાં તારે બંધન બંધાવાનું છે એ બધી બાબતો તારે છોડવી પડશે. પછી ભલે તારી ગમતી વસ્તુ હોય, ભલે તારી ગમતી વસ્તુ હોય, ભલે તને એના પ્રત્યે આસક્તિ હોય, પણ તારે એ ખોટી આસક્તિથી બચવું પડશે. કારણ એ તારા પતનનું કામ માર્ગ બનાવી રહ્યું છે અને તારે એનાથી બચવું પડશે. એટલે તું મારા માર્ગ પર, એટલે તો દરેક વખતે કીધું ભગવાને, મન મનાવો મત ભક્તો મધ્યા જીવન નમસ્કાર, કે બધું છોડી દે, મારા માર્ગ પર આવી જા. ઘણી વાર ભગવાને ઘણા શ્લોક દ્વારા બધું આપણને સમજાવ્યું છે. તો એ જ ભગવાન આપણને અહીંયા ફરીથી કહી રહ્યા છે. કેવી રીતે જઈ શકીએ છીએ આપણે? તો કે હરે કૃષ્ણ મહામંત્ર કરીને. શું કામ? તો કે કલયુગનો આ જ નિયમ છે ભગવત પ્રાપ્તિ કરવાનો. આપણામાં શુદ્ધતા ક્યારે આવે? જ્યારે આપણે કોન્સ્ટન્ટલી ભગવાનનું સ્મરણ કરશું, ભગવાનનું નામ લેશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે શાસ્ત્રો ઉપર કોઈ દિવસે શંકા ન કરવું જોઈએ. ક્યારે ભગવાન ઉપર શંકા ન કરવી જોઈએ. શું કામ ન કરવી જોઈએ? એની પાછળનું રીઝન પણ આપણે સમજીએ. તો જ્યારે પણ આપણે કઈ ગોતવું હોય છે તો આપણે શું કરીએ છીએ? ગૂગલનો સહારો લઈએ છીએ. અત્યારે તો મોડર્ન જમાનો છે એટલે આપણે ગૂગલ ઉપર જઈએ છીએ. ગૂગલ ઉપર તમે નાખશો ને ભગવદ્ ગીતા, તમને 50 થી 100 પ્રકારની ભગવદ્ ગીતાઓ દેખાશે. હવે ઓથેન્ટિક કઈ છે કેવી રીતે તમે ઓળખશો? ઓથેન્ટિક કઈ છે જે તમારા માટે કામની છે? ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે ને એ ઓથેન્ટિક છે. બરાબર. હવે એમાં જે લખેલું છે 100% સાચું છે એમ કેવી રીતે? તો ફોર એક્ઝામ્પલ, તમે કોઈ સ્કૂલ કે કોલેજમાં ભણી રહ્યા છો, તમે તમારા પ્રિન્સિપલને કે તમારા ટીચરને કોઈ દિવસ આવો પ્રશ્ન કરેલો છે કે તમે અહીંયા ટીચિંગ કરવા આવો છો, તમે કયા યુનિવર્સિટીમાંથી આવ્યા? પૂછ્યું છે આપણે? પૂછ્યું એમને કોઈ દિવસે કે કયા યુનિવર્સિટીમાંથી આવ્યા છો તમે? તમે ક્યાંથી બીએડ ડીએડ કરેલું છે? નથી પૂછતા. આપણે ભરોસો રાખીએ છીએ એના ઉપર, છે ને? પૂછીએ છીએ આપણે કોઈ દિવસે? નથી પૂછતા. આપણે એના ઉપર ભરોસો રાખીએ છીએ કે આ યોગ્ય જ હશે. અને આપણને યુનિવર્સિટીની ઓલરેડી આપણને ઓળખ હોય છે કે આ યુનિવર્સિટી છે તો અહીંયા જે કાંઈ છે આ યોગ્ય જ છે. તો એવી જ રીતે જ્યારે આપણે ભગવદ્ ગીતા ને બધું જ્યારે આપણે વાંચીએ છીએ તો આપણને ખબર પડે કે જ્યારે ઇસ્કોનનું નામ આવે છે ને તો આપણને ખબર હોવી જોઈએ કે આ 4 જે ગુરુ શિષ્ય પરંપરાના જે 4 સંપ્રદાય છે એમાંથી એક સંપ્રદાય બ્રહ્મ સંપ્રદાય, એટલે જેને કે મધ્વ ગૌડ સંપ્રદાય, જેને ઇસ્કોન તરીકે આપણે ઓળખીએ છીએ, એના એ યુનિવર્સિટીથી આવેલું છે. અને એ યુનિવર્સિટીમાંના જેટલા પણ લોકો છે એ આ જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવે તો એ જ્ઞાન યોગ્ય જ છે ને? એટલે કોઈ દિવસે શાસ્ત્રો ઉપર આપણે સંદેહ નથી કરવાનો. ક્યારેક ક્યારેક આપણે કન્ફ્યુઝનમાં આવી જઈએ કે ભાઈ આમાં જે બધું લખ્યું છે 100% સાચું છે કે? તો ખોટું પાડી શકવાનું હોત, જો આમાં કાંઈ ખોટું હોત તો સાયન્સ વાળા આજે આગળ હોત ને.
શું કામ સાયન્સ જ્યારે ફ્રીક્વન્સી ચેક કરે છે સૂર્યની તો એમાં ઓમનો અવાજ આવે છે? શું કામ ગાયત્રી મંત્ર બોલે છે તો ફ્રીક્વન્સીમાં ખબર પડે છે કે સૌથી શક્તિશાળી મંત્ર છે? શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ બધો. આપણે પણ જયારે બ્રાહ્મણ દીક્ષા લઈએ છીએ ત્યારે આપણને ગાયત્રી કરવા કે છે. તો શું છે આ બધું? આ બધું એટલે જ છે કે ભૌતિક જગતમાં જો તમારે તમારી ઉન્નતિ કરવી હોય તો શાસ્ત્રોમાં દીધેલું બધું તમારે પાળવું પડશે, તો તમારી ઉન્નતિ થશે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તમે જયારે દેવી દેવતાઓની ઉપાસના કરો છો તમે ઇનડાયરેક્ટલી ભગવાનની જ ઉપાસના કરી રહ્યા છો. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ભગવાન શિવજી ઘણા બધાને ફેવરેટ હોય એટલે આપણે ઉદાહરણ તરીકે લઈએ શિવજીમાં આપણે એમ જ લખેલું છે. જયારે તમે શિવ પુરાણ ને બધું વાંચો તો એમાં ક્લિયર થશે કોની ભક્તિ કરે છે, કોની આરાધના કરતા હોય છે. શિવજી ધ્યાનમાં બેસે છે કૈલાશ પર્વત પર, કોની આરાધના કરતા હોય છે વાંચજો, કોઈક દિવસે ખબર પડી જશે શું છે. તો અહીંયા આપણને ખૂબ સાદાઈથી અને સિમ્પલ રીતે આપણને બધું શીખવાડે છે. આપણે જો અહીંયા પ્રભુપાદજી પણ કહે છે, શું કહે છે? ઇફ વન સ્ટડીઝ ધ વેદાસ વિધાઉટ ફાઇન્ડિંગ ધ ગોલ ઓફ ધ વેદાસ, કૃષ્ણ હી સિમ્પલી વેસ્ટેજ ધ વેલ્યુએબલ ટાઈમ. તમારો જે મહત્વનો સમય છે તમે જ્ઞાન લેવામાં ઓલું કરો છો પણ તમે યોગ્ય જ્ઞાન લઈ નથી રહ્યા. જયારે તમારો ગોલમાં કૃષ્ણ જ નથી, તમે આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જો તમને કૃષ્ણ શું છે એ ન સમજાય તો એ કાંઈ ઉપયોગનું નથી એ જ્ઞાન. ફોર એક્ઝામ્પલ, હું ઘણા બધા વેદો વાંચી લઉં અને એનું જ્ઞાન અર્જિત કરી લઉં, શ્લોક પાકા કરી લઉં ને હું એમ કહું કે ભાઈ મને વેદોનું જ્ઞાન છે, અને કોઈ મને કાલ સવારે જઈને પૂછે કે કૃષ્ણ શું છે કે, અને જો મને કહેતા જ ના આવડે કે કૃષ્ણ શું છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શું કામ કહેવામાં આવે છે તો કે જેના પાસે 6 ઐશ્વર્ય છે. આ બધું જયારે મને કહેતા જ ના આવડે, આઈડેન્ટિફાઈ કરતા જ ના આવડે મને કે કૃષ્ણ છે શું, અને જયારે મને એ કહીએ ને આપણે કે એક્સપ્લેન કરતા ના આવડે તો હું કેટલું પણ વેદો વાંચી લઈશ તો કાંઈ ઉપયોગ નથી. કારણ કે જે મૂળ છે એ જ તું જાણતો નથી તો પછી તું બાકીનું શું જાણવાનું છે ને? તો એટલા માટે કે છે કે જો તમે વેદોનું અધ્યયન કરો છો પણ શું ભગવાન શું છે એ જો તમે સમજી નથી શકતા તો પછી વેદોનો કાંઈ ઉપયોગ થવાનો નથી. પછી ભલે તમે આખું જીવન વેદો વાંચ્યા હોય. આગળ કે છે, હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રો સર્વાધિક ગુપ્ત છે. કયા વૈદિક શાસ્ત્રો આજે આપણે અત્યારે બધા અધ્યયન કરી રહ્યા છે એ સર્વાધિક ગુપ્ત છે અને મેં હવે તે પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. ભગવાન અહીંયા આપણને હિન્ટ આપે છે. આ 15.20 યાદ રાખજો. 18મા અધ્યાય પર આપણે આની ચર્ચા કરશું. 18મા અધ્યાય પર લાસ્ટમાં ચર્ચા કરશું. શું કે છે સાંભળી લ્યો ભગવાન અહીંયા ફરીથી. આ વૈદિક શાસ્ત્રો સર્વાધિક ગુપ્ત ભાગ છે, રહસ્યમય છે. આ જે સમજી જાય છે એ શું કીધું છે, એ મનુષ્ય બુદ્ધિમાન થઈ જશે. એની પાસે એવી કઈક ક્વોલિટી બિલ્ડ થઈ જશે કે એને બધું જ્ઞાત રહેશે. ભૌતિક જગતમાં કેવી રીતે જીવન વ્યતીત કરવાનું છે, આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે કરવાની છે, આ જ્ઞાન થઈ જશે. અને એના પછી શું કીધું છે, તેના સંપૂર્ણ પ્રયાસો સિદ્ધ થઈ જશે. એટલે એના બધા પ્રયાસો પૂર્ણ થઈ જશે. જેની માટે મહેનત કરી રહ્યો છે ને એને પ્રાપ્ત થશે. ભગવાન અહીંયા કે છે 18મા અધ્યાયમાં, આ ખાલી શ્લોકનું નંબર યાદ કરાવજો, આપણે આની ડિટેલ્સમાં ચર્ચા ત્યાં મળી જશે. કારણ કે ત્યાં 2 શ્લોક છે જેમાં આપણને આ ક્લિયર કરાવે છે ભગવાન. એક તો ઓલો શ્લોક કે જે તારી પાસે છે એનું રક્ષણ કરું છું અને તને જે જોઈએ છે તારી ઈચ્છાની પૂર્તિ કરું છું, એ અને આ શ્લોકને બંને શ્લોકને મળીને એક શ્લોક 18મા અધ્યાયમાં આપણને જ્ઞાન થવાનો છે. ત્યાં આપણે આ શ્લોકની ચર્ચા કરીશું. જો અહીંયા આપણને જ્ઞાનની શરૂઆત કરવા માટે અત્યારે આપણે આગળ ભગવદ્ ગીતા છે જે આપણે ક્લાસ દ્વારા સમજીએ છીએ. પણ અમુક સમય થાય એવું ને કે આ 1 જ કલાકનો ક્લાસ છે, કોઈક વાર આપણને એવું ક્વેશ્ચન થાય કે અહીંયા લાઈવ છે તો કેવી રીતે ક્વેશ્ચન કરવા અને આ નથી સમજાતું. તો એની માટે આપણા બધા પાસે એક ભગવદ્ ગીતા હોવી જરૂરી છે. મારી પાસે પણ જો ભગવદ્ ગીતા છે, મને બી જ્ઞાન છે પણ તો પણ હું ભગવદ્ ગીતા મારી સાથે હંમેશા રાખું છું, છે ને? કારણ કે જયારે એ આપણી પાસે હોય ને તો આપણે એને ખોલીને વાંચી શકીએ જયારે પ્રોબ્લેમ આવે ત્યારે. દરેક શ્લોકનું એકદમ સિમ્પલ કહે ને સાદી લેંગ્વેજમાં એકદમ આપણને કન્વર્ટ કરીને આપેલું છે. તો બધા પાસે એક ભગવદ્ ગીતા તો હોવી જ જોઈએ જીવન વ્યતીત કરવા માટે. અને એની સાથે મહત્વનું શું છે તો કે આપણને જ્ઞાન થયું કે જપા કરવા મહત્વના છે. તો એની માટે આપણે આગળ એક તુલસીની માળા હોવી જરૂરી છે. આશા રાખું છું કે તમારા બધા પાસે હશે, પણ જો ન હોય તો આપણને ઓનલાઈન પણ લેતા આવડે છે કે તમારા નજીકના ઇસ્કોન ટેમ્પલમાંથી પણ તમે લઈ શકો છો. ઓનલાઈન જોઈતું હોય તો એની માટેની લિંક હું આપણા એડમિન કોચને કહીશ કે તમે ગ્રુપમાં મૂકી દેજો, તો જેને પણ જરૂરત હશે એને એ ઉપયોગી થશે. બીજી બહુ મહત્વની બાબત, એટલે અહીંયા જો એક આપણને દેખાય છે પિક્ચર. શું દેખાય છે આ પિક્ચરમાં કે નાનપણથી જ આ બધું જ્ઞાન આપવામાં આવેલું છે. નાનપણથી જ ભગવાન શું છે એ સમજાવવામાં આવેલું છે, આ જ્ઞાન આપવામાં આવેલું છે. તો આગળ જઈને પ્રોબ્લેમ ન થાય. આપણને શું પ્રોબ્લેમ થઈ ગયો કે આપણે અડધી એજ નીકળી ગઈ અને પછી આ બધું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. આપણને પસ્તાવો થાય કે આ બધું પહેલા જ ખબર હોત ને તો આટલા બધા કર્મના બંધનમાં બંધાણા જ ન હોત. આપણે કહીએ ને કે ભક્તિ માર્ગ ઉપર લાગી ગયા હોત તો અત્યારે ઘણી બધી ભક્તિમાં આપણે પ્રગતિ કરી લીધી હોત.
ભગવાન અહીંયા એમ નથી કહેતા, ઘણા બધાને એમ કે ઇસ્કોન એટલે સંન્યાસનો માર્ગ. આ ખોટી આપણી બોલી છે, બધા આપણને ભટકાવે છે એ ખોટું ખોટું કહીને. ભગવદ્ ગીતા જયારે આપણે જ્ઞાન લઈએ છીએ તો આપણને આ જ્ઞાન થાય છે કે આ બધું પહેલેથી હોત તો જીવનમાં આટલું બધું સમસ્યા ન થાત. અને હજી બી આપણે આગળ સમય છે કે આપણે આ બધું સમજી જીવનમાં ઉતારીને હજી બી આપણું આગળનું જે જીવન છે એને વ્યવસ્થિત કરી શકીએ છીએ. તો ખુશ રહેવું હોય તો એની માટે મન શાંત હોવું જરૂરી છે. યોગ્ય નિર્ણય લેવા હોય તો એની માટે પણ મન શાંત હોવું જરૂરી છે. શાંત મન હશે તો જ યોગ્ય નિર્ણય લઈ શકશું, છે ને. તો મનને શાંત કરવા માટે શું જરૂરી છે? મનને શાંત કરવું હોય તો આત્માનો ખોરાક, મનને જયારે કંટ્રોલ કરવું હોય તો શું? તો કે અભ્યાસ. શેનો? તો કે આ જો આ બધું છે ને, આ જ્ઞાન, આનો અભ્યાસ કરવો જરૂરી છે. અને એનો અભ્યાસ કેવી રીતે થાય? તો કે કન્ટિન્યુઅસ માળા કરશું ને તો ધીરે ધીરે આપણામાં સાત્વિકતા આવશે. એટલે ખુશ રહેવા માટે ઇનડાયરેક્ટલી જોવા જાય તો શું મહત્વનું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ચેન્ટ એન્ડ બી હેપી. જયારે તમે માળા કરશો તો તમારું મન આપમેળે ભગવત પ્રાપ્તિના પ્રયત્નમાં લાગી જશે. તો અહીંયા આપણો અધ્યાય પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ.